નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું અને આજે ડે સ્પેશિયલની અંદર વાત કરવાની છે નેશનલ સિવિલ સર્વિસ ડેની કે સિવિલ સર્વિસ ડે. આપણે હંમેશા જ્યારે પણ વાત કરીએ કે આપણે ઘરે શાંતિથી ઊંઘી રહ્યા છીએ કારણ કે બોર્ડર ઉપર આપણી BSF, આર્મી, CRPFના જવાનો છે, પરંતુ બોર્ડર બાદ આપણા દેશની અંદર, રાજ્યની અંદર, તાલુકાની અંદર, શહેરની અંદર જે કંઈ પણ અસામાજિક તત્વો હોય કે એવી બદીઓ હોય જેનો નાશ કરવામાં આવે છે. માત્ર બોર્ડર ઉપર ઓપરેશન થાય છે તેવું નથી હોતું. ઘણા બધા ઓપરેશન આપણા રાજ્યની અંદર, તાલુકાની અંદર, ગામની અંદર બી થતા હોય છે અને જેને લઈને IAS, IPS અધિકારીઓ પણ આપણા દેશને સ્વચ્છ કરવા માટે, આપણા ગામડાઓને સ્વચ્છ કરવા માટે, આપણા શહેરને સ્વચ્છ કરવા માટે અને કોઈ પણ પ્રકારની બદીઓ આપણા શહેરમાં ના રહે તેને લઈને એડી ચોટીનું જોર લગાવતા હોય છે. અને તેમનું આ જીવન, કેમ કે ના તેમને કોઈ તહેવાર હોય છે, ના કોઈ વાર તહેવાર હોય છે, ના કોઈ ફંક્શન હોય છે અને તેઓ દિવાળીમાં માનો કે કોઈ પણ તહેવારની અંદર તેઓ ઓન ડ્યુટી હોય છે. એવા ઘણા બધા ઓપરેશન હોય છે જેઓ હિડનલી પૂર્ણ કરતા હોય છે, જેના કારણે આપણું શહેર, આપણું ગામડું, આપણું રાજ્ય, આપણો દેશ સ્વચ્છ રહે છે. તે જ વિશે આજે ચર્ચા કરીશું. તેમને સલામ કરવાનો આજે દિવસ છે. 1947માં સરદાર વલ્લભભાઈ પટેલે આ દિવસની શરૂઆત કરી હતી અને ત્યારબાદ આ જે સંધિ અધિકારીઓ છે, આપણે IAS, IPSને જોયા છે, પરંતુ તેમની લાઈફ કેવી હોય છે અને લાઈફ તેમણે જ્યારે દેશને સમર્પિત કરી હોય છે ત્યારે તેમની ઉપર કેટલા હર્ડલ્સ હોય છે, પોતાની ઓન ડ્યુટી, ઓફ ડ્યુટી કેવી હોય છે તે વિશે કરીશું ચર્ચા. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે અંબાલાલ ચૌહાણ કે જેઓ IPS છે, રિટાયર્ડ IPS છે, સાથે જ દીપક વ્યાસ જોડાયા છે કે જેઓ ACP છે, રિટાયર્ડ. દીપકભાઈ અને અંબાલાલ ચૌહાણ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. સૌથી પહેલા તો અંબાલાલભાઈ અને દીપકભાઈ, આપને રાષ્ટ્રીય સિવિલ સર્વિસ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. દીપકભાઈ, શરૂઆત કરીએ રાષ્ટ્રીય સિવિલ ડે. એક એવો દિવસ કે જ્યારે સંધિ અધિકારીઓને સલામ કરવાનો આ દિવસ. સરદાર વલ્લભભાઈ પટેલે તેની શરૂઆત કરી. સંધિ અધિકારીઓ કે જેઓ ના જોવે છે દિવસ રાત, ના જોવે છે શિયાળો, ઉનાળો, ચોમાસું, ના ધૂમ ધકતો તાપ, ના કેડ સમય ભરાયેલા પાણી, કે પછી સામે કોણ છે, કયો કેસ તેમનામાં આપ્યો છે, પરંતુ તેઓ નિષ્ઠાપૂર્વક દેશને સમર્પિત કરેલું તેમનું જીવન આખે આખું હોમી દે છે તેમની સિવિલ સર્વિસમાં. તેને લઈને શું કહેશો દીપકભાઈ? ગુજરાત અને ભારત એક ડેમોક્રેટિક કન્ટ્રીના સમૃદ્ધ રાજ્યના સમૃદ્ધ શહેરમાંથી આપણે IAS અને IPS વિશેની વાત કરીએ છીએ ત્યારે તો આપણે થોડી હિસ્ટ્રીમાં જઈએ કે IAS અને IPS એનું જે રિક્રુટમેન્ટ છે UPSC મારફતે થાય છે. એની કોમ્પિટિટિવ એક્ઝામ લેવામાં આવે છે અને એની અંદર ઉત્તીર્ણ થયા પછી જે IAS અને IPS ઓફિસરો જે સિલેક્ટ થાય છે એ લોકોને પોતાના ગુણ, પોતાના માર્ક્સના આધારે બધી સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય છે. ઓલ ઇન્ડિયા સર્વિસીસ, ઘણી બધી સર્વિસીસ છે જે લોકો પોતે સર્વિસ આપે છે. એની અંદર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ અને ઇન્ડિયન પોલીસ સર્વિસ, IAS જેને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કહે છે અને ઇન્ડિયન પોલીસ સર્વિસ, એની અંદર એ લોકો આવે છે. જ્યારે એ લોકો આવે છે ત્યારે આપણે થોડી ભારતના કોન્સ્ટિટ્યુશન વિશે એક 2 મિનિટ હું કરી રહી કે ઘણા બધા વિષયો એવા છે કે સેન્ટરને લાગે વળગે છે. ત્યાં સુધી એ સબ્જેક્ટ સેન્ટરના છે. ઘણા સબ્જેક્ટ એવા છે કે સ્ટેટ લેવલના છે, કે રાજ્ય પોલીસ છે, પુરવઠા ખાતું છે, એ બધી વસ્તુ. અને ત્રીજું કન્કરન્ટ લિસ્ટ, કે જે બંને જગ્યાએ લિસ્ટ હોય છે. આ બંને લિસ્ટને એકદમ કોર્ડિનેટ કરીને, કોઓપરેશન કરીને એડમિનિસ્ટ્રેશન ચલાવવા માટે રાષ્ટ્રના વિકાસના, જે રાષ્ટ્રના કાયદાઓ અને રાષ્ટ્રની અંદર જે પણ ગવર્મેન્ટ જે નીતિ તૈયાર કરે એ નીતિનું ઇમ્પ્લિમેન્ટ કરીને લોકોનું વેલફેર કરવા માટે અને લોકોના કલ્યાણ માટે આ બંને જગ્યાએ અધિકારીઓ મૂકવામાં આવે છે. જેને કારણે ઓલ ઇન્ડિયા સર્વિસીસના અધિકારીઓ આવે છે એ લોકો એટલા બધા પ્રમાણિક અને એટલા સારા હોય છે, એટલા નિષ્ઠાવાન હોય છે. અને મેં તો એટલા એમના હું 2-3 નાના સરસ દાખલા આપું કે નામુદ્રીપા સાહેબ કરીને GEP હતા, એ અમદાવાદના CP હતા. ત્યારે હું એમના રીડર તરીકે કામ કરતો હતો. ત્યારે કોઈ પણ કોન્સ્ટેબલ ઇવન તો એમને આવે એમની પાસે તો કદાચ ડ્રેસ ન પહેર્યો હોય તો એના પર ગુસ્સે નહીં થાય, એને શાંતિથી સાંભળે અને એ એમ કહે કે સાહેબ મને આવો ફેમિલી પ્રોબ્લેમ છે અને મારે અહીંયાથી અહીંયા બદલી કરવી છે, તો કાગળ પણ પોતે આપીને એની પાસે એની અરજી લખાવતા, અરજી લખાવીને એની બદલી કરતા. એવો જ દાખલો હું PC પાંડે સાહેબ અને SS ખંડવાળા સાહેબનો આપીશ. એવો માનવીય અભિગમ કે કદી બી મેં એમને ગુસ્સે થતા નથી જોયા અને કોઈ પણ પરિસ્થિતિની અંદર એ લોકો લો એન્ડ ઓર્ડર અને પોલીસ વેલફેર અને સોસાયટીની અંદર
એક સારું વાતાવરણ પેદા થાય એના માટેના એ લોકોને સકારાત્મક પ્રયાસો કરતા મેં એમની સાથે નોકરી કરી છે, તો આપણે એમની વાતો કરીએ તો સવાર થાય એટલા બધા સારા ઓલા છે. અને એ લોકો પોતાના સ્ટાફને પણ, પોતાના ડ્રાઈવરને પણ એ પોતે માનથી બોલાવે અને દરેક કોઈ પણ વ્યક્તિ સાથે, કોઈ કોમ્પ્લેક્સના કોઈ વ્યક્તિએ સાહેબ પોલીસ વિરુદ્ધમાં આંદોલન કર્યું હોય અને જે આવે પોલીસ સાહેબ પાસે તો એને પોઝિટિવ રિપ્લાય આપીને એનું જો કાયદેસર થતું એ કામ કરતા હતા. એટલે આઈએસ અને આઈપીએસ નો જે રીતે આમ આપણે જોઈએ કે સીએમ સાહેબ ને બધા ચલાવે છે, પરંતુ સાચું રાષ્ટ્ર તો આઈએસ અને આઈપીએસ ચીફ સેક્રેટરી બનીને એ લોકો ચલાવે છે. અને એ લોકોની જ્યાં સુધી વાત કરી હતી ત્યારે એ મોરલ વાળા હોય છે અને ઇથિક્સ વાળા હોય છે અને પ્રમાણિકતાથી પોતાની સેવા બજાવતા હોય છે. અને પોતે ઘણા બધા અધિકારીઓ પોતે જ્યારે નિર્ણય લેતા હોય ત્યારે લોક સુખાકારી અને કાયદાના નિયમો, ઓલ ઇન્ડિયા જે પણ કાયદો છે એને અને મેન્યુઅલને ધ્યાનમાં રાખીને લોકોની સુખાકારી માટે એ સકારાત્મક પ્રયાસો કરતા મેં જોયા છે. આજના દિવસે તમામ ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓને હું મારી હૃદયપૂર્વકના એમને પ્રણામ કરું છું. હા, અંબાલાલ ચૌહાણ, આપ પણ રિટાયર્ડ આઈપીએસ છો. સૌથી પહેલા તો આઈપીએસ સુધીની જર્ની કેવી રહી? આઈપીએસ બન્યા પછી શું આપે પામ્યું અને શું ગુમાવવું પડ્યું? કેમ કે ઘણીવાર આપણે જોઈએ છે કે વાર તહેવાર હોય કે કોઈ પણ એવો સારો દિવસ હોય ત્યારે સૌ કોઈ, આખો દેશ એ વાર તહેવારને મનાવતો હોય ત્યારે એડી ચોટીનું જોર લગાવીને સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને તેની કોર કમિટી, કોઈ પણ નિર્ણય લેવાનું હોય ત્યારે કોર કમિટી હોય તેમાં આઈપીએસ ની ખાસ રાય લેવામાં આવે. ત્યાં સુધીની આપની સફર. આમ જોવા જાઓ તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો સિવિલ સર્વિસીસ અને એ જ રીતે કોઈ પણ સરકારી નોકરી એ 24 કલાકની છે. એ એના એપોઇન્ટમેન્ટ લેટરમાં જ હોય છે, એના જે મેન્યુઅલ્સ હોય છે, એના જે રૂલ્સ રેગ્યુલેશન હોય છે એમાં એ લખેલું જ છે. એટલે પણ એનો અર્થ એ નથી કે 24 કલાક તમે ગધાની જેમ વૈતરું કરો. તમારા ટાઈમિંગ તો હોય જ છે દરેકના 8 કલાકના, પણ સાથે સાથે જ્યારે જ્યારે સમાજને, રાજ્યને, દેશને જરૂર પડે ત્યારે અડધી રાત્રે પણ તમારે તૈયાર રહેવું જોઈએ તમારા કામ માટે. એનું નામ સિવિલ સર્વિસીસ. એમાં રેવન્યુ સર્વિસીસ એટલે જે આપણે કલેક્ટર છે કે પછી ઉપર સેક્રેટરીઓ જે છે એ બધા આવી જાય છે. આઈપીએસ એટલે ઇન્ડિયન પોલીસ સર્વિસ, જેમાં પોલીસના અધિકારીઓ આવી જતા હોય છે. અને એ જ રીતે છેક ત્યાંથી શરૂઆત થઈ અને છેક ઉપર આઈપીએસમાં ડીજીપી સુધી અને આઈએએસમાં છેક ચીફ સેક્રેટરી સુધી પણ એ જતા હોય છે. હવે બીજી વાત એ છે કે આઈપીએસ સુધીની જ્યાં મારી જે સફર છે એ જોવા જતા હું અગાઉ પણ 2-4 સર્વિસ કરીને આવેલો છું. દાખલા તરીકે આઈપીએસ જોડાતા પહેલા હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ડાયરેક્ટ પ્રોફેશનલ ઓફિસર, એટલે જે તે વખતે એમને ક્લાસ 1 ઓફિસર તરીકે ગણવામાં આવતા હતા સ્ટેટ બેંકમાં, એમાં હતો. એ પણ દેશની એક પ્રકારની ઉચ્ચ કક્ષાની ડાયરેક્ટ ઓફિસરોની નિમણૂકની એ પ્રથા છે. અને આમાં તમે સિવિલ સર્વિસીસનું તમે મૂળ જોવા જાઓ તો એ ચાઇનામાં મેન્ડેરિન, એ વખતે, એટલે મેન્ડેરિન અત્યારે શબ્દ પણ વપરાય છે, પણ એટલે મંત્રીઓ, એટલે રાજાના જે મંત્રીઓ છે એમને મેન્ડેરિન્સ કહેવામાં આવતા હતા. અને એ અત્યાર સુધી એક હવે ઇંગ્લિશમાં એક પ્રથા પડી ગઈ છે એમને માટે, એ ચાલુ છે. હવે બીજી વાત એ છે કે મારી પોતાની સફરની જે શરૂઆત છે તો આજની તારીખમાં જો જોઈએ તો લગભગ 10 લાખ ઉમેદવારો 30 પ્રકારની જુદી જુદી નોકરીઓ માટે આ જે સિવિલ સર્વિસીસ વત્તા સેન્ટ્રલ સર્વિસીસ વત્તા ગ્રુપ બી સર્વિસીસ એમ થઈને 30 પ્રકારની સર્વિસો એમાં એ થતી હોય છે. હવે એ 10 લાખમાંથી તમારે સિવિલ સર્વિસ આઈએએસ આઈપીએસમાં આવવું હોય તો ઓછામાં ઓછા પહેલા 150-200માં આવવું પડે, કારણ કે દર વર્ષે આઈએએસ ની જગ્યાઓ લગભગ 115-120 ની આજુબાજુની હોય છે અને 65-70-80 એટલી જ જગ્યાઓ આઈપીએસ ની હોય છે. અને અમારા જમાનામાં 2 લાખ ઉમેદવારો કુલ અરજી કરતા હતા. એમાંથી પ્રિલિમિનરીમાંથી મોટા ભાગના
ઉમેદવારો વીડ આઉટ થઈ જતા હતા. દાખલા તરીકે મારા ટાઈમમાં ગુજરાતમાં લગભગ પ્રિલિમિનરી પરીક્ષા પાસ થનારા 10 થી 12 હજાર હતા, અને એ 10 થી 12 હજારમાં ની જયારે પરીક્ષા લેવામાં આવી પ્રિલિમિનરી પરીક્ષા, પછી એમાંથી ઘણા બધા ઓછા થઈ ગયા. એમણે મેઇન પરીક્ષા પ્રિલિમિનરી પરીક્ષા એટલે જેને કહેવાય ને કે વીણવાની પ્રથા, કે મોટો આપણે ઉમેદવાર માટે કચરો શબ્દ વાપરીએ એ બરાબર નથી, પણ એમ કે મોટા ભાગના જે લાયક ન ઠરી શકે એવા ઉમેદવારો હોય છાંટવાની પ્રથા. હા, યસ. છાંટવાની. એટલે એને અને એ અત્યારે પ્રિલિમિનરી પરીક્ષાની પ્રથા લગભગ દરેક પરીક્ષામાં આવી ગઈ છે. GAS એટલે ગુજરાત એરમી સ્ટડી સર્વિસ ગણો, GPS ગણો, અથવા બીજા રાજ્યોમાં, અને ઇવન આજે તો સેક્શન ઓફિસર ને એની પરીક્ષાઓમાં પણ પ્રિલિમિનરી, પછી મેઇન અને પછી ઇન્ટરવ્યુ આ જાતની એ હોય છે. અને એ મેં કહ્યું એમ મેઇન પરીક્ષા એ મુખ્ય પરીક્ષા છે. એમાં અમારા ટાઈમમાં 2 ઓપ્શનલ પેપરો હતા, GS ના 2 પેપરો હતા. એને બદલે હવે GS ના પેપરો 4 થઈ ગયા છે, અને ઓપ્શનલ સબ્જેક્ટ એક જ થઈ ગયો છે. એ ઓપ્શનલ ના પણ 2 વિષયો હોય છે. અને GSET નામનું, અથવા જે શરૂઆતમાં પ્રિલિમિનરી પરીક્ષા જે કહે છે એ હોય છે. અને એટલે સફળ છે, આમ જોવા જતા લાંબી છે, લગભગ 1 વર્ષ સુધી ચાલતી હોય છે. આ વર્ષનું પરિણામ જે ગયા વર્ષે પરીક્ષાઓ લેવાની એનું પરિણામ હમણાં આવ્યું. આ ધીરે ધીરે આપણે ગુજરાતનો દેખાવ સારો થઈ રહ્યો છે સ્પીકરના કારણે અને ગુજરાત સરકારના પ્રયત્નોના કારણે. ઇટ ઇઝ એ ગુડ સાઇન. અમારા સમયમાં તો કોઈ 2, 5, 10 વર્ષે એકાદ ગુજરાતી અધિકારી કોઈ સિલેક્ટ IAS IPS માં થતા હતા. હવે એ સંખ્યા ઘણી બધી વધી ગઈ છે. આ વખતે તો 30 ને પાર થઈ ગઈ છે. એટલે ઇટ ઇઝ એ ગુડ સાઇન કે એક સારી શિક્ષણ પ્રથા એમાં દાખલ થઈ છે. હવે ત્રીજી વાત એ છે કે IPS માં તમે જયારે દાખલ થાવ તો તમારે પહેલો 1 મહિનો ટકવો એ જ મોટી વાત છે. દાખલા તરીકે અમે જયારે ગયા ત્યારે અમારી આગળની બેચ, 1 વર્ષ પહેલાની બેચ, હું 81 બેચનો છું, 80 ની બેચના જે બધા સ્ટુડન્ટ ત્યાં એટલે કેન્ડિડેટ ઉમેદવાર સિલેક્ટ થઈ અને નાગપુરમાં આવેલા, પહેલા પરીક્ષાઓ છે અમુક બાદ કમ્બાઇન્ડ ટ્રેનિંગ મસૂરી LBA લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી, ત્યાં બધાની સંયુક્ત રીતે ટ્રેનિંગ છે 3 મહિના 4 મહિના. અને પછી દરેક સર્વિસના માણસો પોતપોતાની જે સંસ્થા હોય છે, દાખલા તરીકે IAS વાળા છે એ મસૂરી મળે છે. અત્યારે મને જાણવા મળે છે અમારી જે IPS બેચ છે એ હૈદરાબાદમાં ટ્રેનિંગ એની થતી, નાગપુરમાં થતી હતી. એમની ટ્રેનિંગ આપણા વડોદરામાં થાય છે. દરેક પ્રકારની જે સર્વિસ છે એ ટ્રેનિંગના મુખ્ય સંસ્થા અમારા અંદર નેશનલ પોલીસ એકેડમી, એટલે અમારા માટે અમારી સંસ્થા જે IPS ની છે. IPS ની બધાને દોડો 1 કિલોમીટર. હવે 1 કિલોમીટર 400 મીટરના લગભગ 3-4 ચક્કર થતા હતા. એટલે સોરી 1.6 કિલોમીટર ચાહીએ, અને બધા દોડતા તો ગયા નહીં. અને એમાં IPS માં તો ખાસ બને છે કારણ કે ટ્રેનિંગ એટલી બધી કઈક હોય છે. સવારે 5 વાગે તમારા બારણા ટોળા પડી જાય ને માણસ આવી જાય, ને પછી તમારે 10 મિનિટમાં તૈયાર થઈને બહાર પોલીન થવું પડે. પોલીન એટલે લાઈનસર 3 લાઈનમાં, અને પછી મારે પરેડ ગ્રાઉન્ડમાં જવું પડે. ત્યાં અત્યારે યોગા પણ છે. અમારા ટાઈમમાં યોગા નહોતું, પણ અત્યારે અત્યારે યોગા પણ છે. પછી PT છે, પછી કસરત આવે છે, અને પછી વેપન ટ્રેનિંગ બપોર પછી બ્રેકફાસ્ટ માટેનું બ્રેક આવે છે. અને એના પછી પાછા ક્લાસીસ આપતા હોય છે. અને ખાસ કરીને
આઈપીએસ ના ક્લાસીસમાં એ જોવામાં આવ્યું છે કે મોટે ભાગે ઉમેદવારો એક સહેજ હસવા જેવી વાત પણ લાગે, કારણ કે સવારે સખત કસરત કરી હોય, પછી ખાસો એવો સારો એવો બ્રેકફાસ્ટ કર્યો હોય, બ્રેકફાસ્ટમાં વેજ નોનવેજ બધું જ હોય છે, અને હેવી બ્રેકફાસ્ટ હોય એને પછી ક્લાસમાં તમારા સામે લેક્ચર અપાતા હોય એટલે લગભગ મોટા ભાગના 60-70-80% કેન્ડિડેટ્સ ઊંઘતા જ હોય છે. અને એમાં પછી જયારે સાહેબનું ધ્યાન પડે એટલે ધીરે ધીરે એ પ્રથા પછી એવી બની ગઈ, આંખ ખુલ્લી રાખે અને લોકો ઊંઘે એ પ્રકારનું થઈ ગયું. પણ છતાં એ ટ્રેનિંગ એટલી સરસ ટ્રેનિંગ હોય છે કે એમાં બધું જ નોલેજ એમાં આવી જાય છે, પોલીસને લગતું, એમાં એક્સરસાઇઝો પણ આવી જાય છે, તે વેપનની ટ્રેનિંગ પણ જી આવી જતી હોય છે. એ સિવાય દરેકમાં, દાખલા તરીકે ફાઉન્ડેશનનો જે કોર્સ છે મસૂરીમાં, જ્યાં બધી જ સર્વિસોની શરૂઆતની ટ્રેનિંગ હોય છે, તો ત્યાં વિલેજ વિઝિટ પણ આપતું હોય છે. એટલે કોઈ એક ગામમાં જી તમને મૂકવામાં આવે, ત્યાંના એસડીએમ જે છે એની સાથે અને કલેક્ટર સાથે, ડીએમ સાથે એનું લિંક કરવામાં આવે અને એમને કયા પ્રકારની ટ્રેનિંગ છે, શું પ્રોજેક્ટ છે એ આપવામાં આવે. અમારા આઈપીએસમાં પણ એ પ્રકારનું હોય છે. આઈપીએસમાં વધારાનું સારું શું છે કે અમને એકાદ બે જણ એમ જે સાહેબો હતા એ એમ પણ કહેતા કે તમને જો આઈપીએસ માંથી કાઢી મૂકવામાં આવશે તો તમને ભૂખે નહીં મરો, કારણ કે અમને એટલા બધી પ્રકારની ટ્રેનિંગ, તમને વેપનની ટ્રેનિંગ આપવામાં આવે, ચોકીદારીની ટ્રેનિંગ કરવા આપવામાં આવે, પછી દરેક પ્રકારને તમે ઇવન બોર્ડર ઉપર પણ જવાની ટ્રેનિંગ તમને આપવામાં આવે, બોમ્બ કેવી રીતે ડિફ્યુઝ કરવો એની પણ ટ્રેનિંગ આપવામાં આવે. અને સાંજે પાછું છેલ્લો પીરિયડ જે છે રમત ગમતનો પીરિયડ હોય, ફૂટબોલ હોય, વોલીબોલ હોય, એટલે સાંજે તમે આવો એના પછી પાછું ઘણી વખતે, નોટ ઓલવેઝ, પણ ઘણી વખતે ઓફિશિયલ ડિનર હોય. ઓફિશિયલ જી ડિનર એટલે જ્યારે સરકારી પ્રતિનિધિઓ કોઈ જગ્યાએ મિટિંગમાં જાય તો કેવી રીતે બેસવું, કેવી રીતે ખાવું, ચમચીઓ કેવી રીતે ગોઠવવી, ઇવન સૂપ કેવી રીતે પીવો. આપણે જનરલી ગુજરાતીઓમાં, આપણા ઇન્ડિયાનામાં જે ચમચીથી સૂપ પીવાની જે ટેવ હોય છે એ આપણે આમ આગળથી આમ ચમચી લઈ અને પછી મોંમાં લઈએ છીએ, તો ધેટ ઇઝ રોંગ, કારણ કે એ રીતે સૂપ પીવાય નહીં. એટલે ટૂંકમાં, અને એ પણ તમારે ધ્યાન રાખવું પડે કે ચીફ ગેસ્ટ છે એ જ્યાં સુધી જમવાની શરૂઆત ન કરે, સૂપ પીવાની શરૂઆત ન કરે, ત્યાં સુધી તમારે શરૂઆત કરવી જોઈએ નહીં. અને બીજું પાછું અગત્યની વાત એ છે કે જ્યારે તમારે ચમચી અને કાંટાને એનાથી જ શરૂઆત કરવી પડે, જે આપણી ભારતીય સિસ્ટમમાં અગાઉ ક્યારેય પણ નહોતું. એમાં એ જી જી દાખલ થવું એટલે એક ડિનર હોય ઓફિશિયલ, એમાં કઈ રીતે જમવું, કઈ રીતે એની શિષ્ટાચાર જાળવવો એ બધું પણ એટલે એમાં શીખવવામાં અમરલાલભાઈ, આવશે. એટલે કે અને ડિસિપ્લિન જસ્ટ વન મિનિટ, હવે દિવસ જી 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 પૂરો થાય છે. અને જી અને પછી એના પછી એક નાનું મોટું કંઈક એમ કોઈ ફંક્શન હોય, કોઈ જોક્સ હોય, ગીત ગાય, અને રાત્રે 11 વાગે, 11:30 વાગે કોઈ વખતે તમે ફ્રી થાઓ. સવારે 5 વાગે તમે શું થઈ ગયા હો, રાત્રે 11:30 વાગે, અને પાછું નેક્સ્ટ ડે 5 વાગે તૈયાર થવાનું છે. એટલે આઈપીએસ લર્નિંગ જે છે જી એટલી સખત ટ્રેનિંગ છે કે એમાં તમે બધી જ રીતે ફોટોગ્રાફી પણ તમને આવડી જાય, ટ્રાફિકની વ્યવસ્થા કરવી પણ આવડી જાય, એટલે દરેક પ્રકારનું તમને જ્ઞાન એમાં મળી જાય. દીપકભાઈ, જ્યારે આપે આઈએએસ આઈપીએસ ની વાત કરી તો આપ પણ જ્યારે ધીરે 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 એસીપી સુધી પહોંચ્યા, ત્યાં સુધી ઘણા બધા આઈએએસ આઈપીએસ સાથે આપે વર્ક કર્યું હશે. કેવા મિશન્સ હોય? કારણ કે હંમેશા બધાને એવું હોય કે પોલીસ છે, એ પોલીસ સ્ટેશન છે, અને આ તે, પણ એના સિવાય એવા કેવા વર્ક છે જે લોકો હજુ પણ અજાણ છે? ઇન્ટરનલ લો એન્ડ ઓર્ડર અને ઇમ્પ્લિમેન્ટેશન ઓફ લો. આપણે બોલી જઈએ છીએ બહુ સરળતાથી, પણ આંતરિક કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે જિલ્લા કક્ષાએ કલેક્ટર સાહેબ છે ને એ મેઇન ઓથોરિટી ગણાય, ડીએસપી સાહેબ કલેક્ટર સાહેબને એકાઉન્ટેબલ ગણાય. તો એ બંને સંકલન કરીને આખા જિલ્લાનું લો એન્ડ ઓર્ડર પ્રોપર મેન્ટેન થાય, લોકોની સુખાકારી વધે, અને સાથે સાથે જે સળગતા ઘણી બધી બાબતોના, સમાજના, આધ્યાત્મિક, આર્થિક, સામાજિક તમામ પ્રકારના નાની નાની સમસ્યા હોય છે, એ નાની સમસ્યા મોટું સ્વરૂપ ન લઈ લે, એના માટે બંને અધિકારીઓ
સંકલિત કરીને નીચેના અધિકારીઓને એનું ગાઈડલાઈન આપીને એની અંદર શું સારું થઈ શકે અને સોસાયટીને સારું શું આપી શકીએ એના માટેના એ લોકો સકારાત્મક પ્રયાસો કરતા જ હોય છે. અને સાથે સાથે હું એ લોકો બાબતે કહીશ, એ લોકોને કદાચ કોઈ બાબતમાં ખ્યાલ ના આવે તો એ લોકો એક્સપર્ટનું ઓપિનિયન લઈને અને કોઈ પણ પ્રકારના માનસિક કોઈની સાથે કોમ્પ્લેક્સ રાખ્યા વગર પબ્લિક વેલફેરને ધ્યાનમાં રાખીને એ લોકો કામ કરતા હોય છે. અને એ લોકો બધા અધિકારીઓ સાથે એટલું સારી રીતે સંકલન, એટલું કોમ્યુનિકેશન ઇફેક્ટ કરતા હોય છે. અને દરેક અને જે નોઝ કે મેનેજમેન્ટના સિદ્ધાંતો છે કે તમે તમારા પાસે જે સાધનો, જે માણસો છે એની પાસેથી તમે કેવું સારું કામ લઈ શકો છો, એ સારું કામ કરવાની આવડત એ લોકોમાં હોય છે. અને એ લોકો તમામ કર્મચારીઓ પાસેથી કયા કર્મચારી પાસેથી શું કામ લેવું એ લોકો સારી રીતે જાણતા હોય છે. અને એની પાસેથી કામ લઈને સારા પરિણામો આપવાનો પ્રયાસ કરે છે. અને કોઈ વખત એવું પણ બને કે કોઈ પણ બાબતમાં કોઈ નાનું કાચું કપાઈ ગયું હોય તો એને મોડિફાઈડ કરીને, સુધારો કરીને, એને સકારાત્મક કરીને એ લોકોનો વેલફેર માટે એ લોકો કામ કરે છે. દીપકભાઈ, આપણે કહીએ આપને અટકાવવા માંગુ છું કારણ કે સમયનો અભાવ છે, પરંતુ જે પ્રમાણે અંબાલાલ ચૌહાણે અને આપે જે વાત કરી કે માત્ર ને માત્ર સૌ કહે એવું છે કે પોલીસ અધિકારીનું કામકાજ આ છે, પરંતુ ના માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવી, તેના સિવાય ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટથી માંડીને, રેવન્યુ ડિપાર્ટમેન્ટથી માંડીને, કલેક્ટરથી માંડીને આપણા દેશને, આપણા ગામને, આપણા શહેરને કેવી રીતના રન કરવું, સુવ્યવસ્થિત રીતના રન કરવું, તેની અંદર ક્યાંક સલાહ સૂચનની જરૂરિયાત, કોઈ કોર કમિટીની અંદર કોઈ નિર્ણય લેવાનો હોય છે ત્યારે પણ આ સંધિ અધિકારીઓ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. દીપકભાઈ, સમયનો અભાવ છે એટલે, પરંતુ અંબાલાલ ચૌહાણ અને દીપકભાઈ આપ અમારી સાથે જોડાયા, એ પણ રાષ્ટ્રીય સર્વિસ ડે નિમિત્તે. સૌથી પહેલા તો આપને જય હિન્દ, જય ભારત, અને આપે આપનો આ કિંમતી સમય અમને આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતી આજે સિવિલ સર્વિસ ડેને લઈને ચર્ચા. આવી જ રીતના અલગ અલગ દિવસથી ચર્ચા કરતા રહીશું અને કેમ આ ઉજવવામાં આવે છે દિવસો તેની પણ આપણે માહિતી આપતા રહીશું. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.